હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. 2 દિવસથી શારીરિક પ્રોબ્લેમના કારણે કોઈ વિડીયો નહોતો મૂકી શક્યો, એટલે આજે ફરી વિડીયો મૂકું છું. ઘણા લોકો એવું કહે છે કે ગંગા નદીમાં પાપ ધોવાય, તો એના વિશે હું થોડું ઘણું જણાવું તમને કે સર્પના શત્રુ ગરુડ, ગરુડના સ્વામી વિષ્ણુ, વિષ્ણુની પત્ની લક્ષ્મી, લક્ષ્મીનો તાત ચંદ્રનો બાપ, ચૌદરત્નનો અધિશિષ્ટ ઇન્દ્રિયો, દરિયાના પૂજીને રામ, રામના પત્ની સીતા, સીતાને ઉપાડી જનાર રાવણ, રાવણનો પુત્ર ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને જીવાડનાર હનુમાનજી, હનુમાનજી જેના રથ પર બિરાજમાન છે તે અર્જુન, અર્જુનના સખા શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાનો બાપ બાણાસુર, બાણાસુરના પૂજનીય શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીનો બાપ એ હિમાલય, અને એ હિમાલયમાંથી નીકળતી ગંગા નદી, અને નદી કેવી તો કે ડુંગરથી દરતી પડતી, ઘાટ ઉતરતી, જરા ન ડરતી, નદી રૂપાળી નખરાળી. અને એ નદીમાં અમુક લોકો એવું કહેતા હોય છે આપણને કે અમુક લોકોને, ઘણા લોકો કહે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા પાપ ધોવાઈ જાય છે. તો મિત્રો, પાપ આપણા મનની અંદર હોય છે, અને ગંગા નદી એ ફક્ત ને ફક્ત તમારું શરીર ધોવે છે. તન, મન અને ધનથી જ્યારે મનથી આપણે જ્યારે એકદમ ફ્રી હઈએ, કોઈ પણ પાપ ના કરતા હોઈએ, એવો કોઈ મનુષ્ય આ દુનિયામાં છે જ નહીં કે જે પાપ ના કરતો હોય. પેલું કહેવાય છે ને કે પાપ માર્ગે જતો હોવ તો ધર્મ કામે જા, પાપ માર્ગે જતો હોવ તો ધર્મ કામે જા. બાકી હું તો તમને એમ જ કહું છું કે તમને ફાવે જાઓ. બાકી એક વસ્તુ 100% સાચી છે કે ગંગા નદી માત્ર ને માત્ર તમારા પાપ નથી ધોતી, તમારા મનના પાપ ધોવા માટે તમારામાં મનની પવિત્રતા હોય તો જ ગંગા નદીમાં પાપ ધોવા જવાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.